વિડીયો બનાવતી, મેં કીધું લાવ થોડીક વાર સારી લાગે છે. હેલો, જમી લીધું બધા? શેર કરો હાલો બધા તમારા ભાઈને આપણે એડ કરીએ. ગુડ, બરાબર. Nail in 10 minutes. Matching. Hello, Sonali Didi, hi. Jadip Patel, hi, hello. હાલો આપણે એડ કરીશું. જય શ્રી કૃષ્ણ. ઓ ભાઈ, ઓ હેલો, ઓ ડાર્લિંગ વાળા ભાઈ, હું હમણાં બ્લોક કરી દઈશ ને. ઘરે જઈને ક્યાં જાવ તમારા? RXD છે, મેં કીધું RDX એવું એવું મોડા બંધ કરી દે. લાઈવ શેર કરો જીતને ફ્રી હોય તો. કેમ છો દી? બસ જો વિડીયો બનાવતી હતી, જસ્ટ ફ્રી થઈ. અમારી જગ્યા છે વિડીયોની. ઇન્ટરવ્યુ ચાલે છે તમારું? ના રે, મારું કેનું ઇન્ટરવ્યુ? વિડીયો બનાવતી હતી, જસ્ટ ફ્રી થઈ. તમારી બહુ મોટી ફેન છો દીધું, બરાબર. હાલો આપણે એડ કરશું. કરું થોડીક વાર વેઇટ કરો, આપણે પેલા શેર કરીએ. થેન્ક યુ પૂજાદી. શું લાગે આવશે? ટિક ટિક 1, ટિક ટિક 2. આવ્યો. ખબર નહીં, મારી 2 કલાક પહેલા વાત થઈ હતી. હાલો ડિયર, કેમ છો? ભક્તિ વાઘેલા. બસ નવરા વિડીયો બનાવીએ, બીજું હું ઘરે. જય માતાજી, જય માતાજી. નો આવ્યો, એ બહુ બિઝી છે. નો આવ્યો. ઓકે, હાલો આપણે એડ કરશું. ધ્રુવી, હેલો, હાય. આ એકદમ HD આવે ને એવું વાઈફાઈ ની બાજુમાં બેઠી છું. રિક્વેસ્ટ વાળાનું કીધું છે. એકદમ HD આવે છે ને, વાઈફાઈ બાજુમાં બેઠી છું. દિવ્યા ઠાકર, હેલો, હાય. આવી ગયા શુભ, હેલો શુભ. જય શ્રી કૃષ્ણ ડોક્ટર સુભાષ. મેં એક્સેપ્ટ કરી રિક્વેસ્ટ, તો આવતા કેમ નથી? ઓળખાણ પડે છે? નહીં, નથી પડતી. રિક્વેસ્ટ માંથી ઉપાડીશું. ઓ બાપા, મીત ચૌહાણ, હેલો, હાય. ક્યાં ગયા ઓલા પૂજાબેન? આ બધા ડિક્લાઇન શું કામ કરતા હોય છે? તો હું કામ મને રિક્વેસ્ટ મોકલી દે? ડિક્લાઇન કરવી હતી તો લઈ. જેને એડ થવું હોય ને ફિમેલ, ઈ કમેન્ટ કરો એટલે હું પડું કમેન્ટ માંથી એડ એવું લખો. હાલો 2-3 જણા એડ કરીને પછી લાવી દઈશ. મેં ફિમેલ કીધું, તમે ફિમેલ છો તો આ લખો કે હા હું ફિમેલ છું. ભાઈ ને ભાભી તો મસ્ત જ છે. ભાઈ તો ખબર નહીં અત્યારે ક્યાં છે, બહુ બિઝી લાગે છે. આવ્યો નહીં.
એન્જિનિયર આવ્યા બેબી સાવ ફ્રી લાગો છો મારી જે વહેલી હા ભક્તિ દીદી હાવ ફ્રી છું વિડીયો બનાવતી હતી પણ વિડીયો કેટલા બનાવે એક દિવસમાં 5-6 બનાવે તો મારા પાસે સ્ટોક થઈ ગયો 300-400 વિડીયો મારે ડ્રાફ્ટમાં પડ્યા છે બોલો હું 1 વર્ષ ન બનાવું તોય મૂકી શકું હાલે છે એટલે વાંધો નથી આવતો ચલા લ્યા ભાઈ ઓ સાગર ભાઈ તમે ફિમેલ છો મેં એમ કીધું હેલો હેલો કેમ એક્સેપ્ટ કરતા આટલી બધી વાર લાગી હે પ્રીતિ દીદી તમારા નામમાં ડબલ ઈ નો આવે તમારા નામમાં ડબલ ઈ આવે ને તો આમાં કેમ સિંગલ છે ઓલું હું વિડીયો બનાવતી આ જગ્યા છે મારી આ બે નો વિડીયો બનાવતી બની ગયા 5 બનાવ્યા બની ગયા પછી લાઈવ કર્યું તમે શું કરો છો બ્યુટી પાર્લર માં હોય એવું લાગે કે જ્વેલરી કોસ્મેટિક્સ ની દુકાન છે શેની દુકાન અચ્છા ઓલું જનરલ સ્ટોર કરિયાણું પછી વેફર ને એવું બધું મોકલાવો નાસ્તો મોકલાવો જીતભાઈ હું કરે મેં તમારા ભાઈ ને રિક્વેસ્ટ મોકલી તમારા ભાઈ આવ્યો જ નહીં બહુ બીઝી બહુ મારે તો ઓલું ન કહેવાય કે મને લાગે છે કે મારા ઘરવાળો નેક્સ્ટ પીએમ હશે એવું તો કહેવાય નહીં પછી એટલે નો કહેવાય ને તમે ક્યાંથી છો ક્યાંથી અમદાવાદ ઓકે અમદાવાદમાં ક્યાંથી ખબર તમે કાનમાં હેન્ડ ફ્રી રાખી છે તો મને કેમ આવો અજીબ અવાજ આવે છે પંખો તો મારે ચાલુ સાઈડ નો પંખો બંધ કર્યો ઉપર નો ચાલુ હું વિડીયો બનાવતી હોય તો બાજુ ટેબલ પંખો રાખવો એટલે વાળ ઉડે પૂજા જીગર એડમી આ કરું લાઈન માર્યો હવે બરાબર આવ્યો ને હવે અવાજ હા હવે રેડી હવે હા અમદાવાદ થી કીધું ને તમે સાણંદ સાણંદ એટલે અમદાવાદ પાસે આવ્યું નળ સરોવર જોયું નળ સરોવર બધા બહુ ફરવા આવે છે એટલે ઈ જિલ્લો કયો લાગે અમદાવાદ જ લાગે ને હા અમદાવાદ જિલ્લો એટલે ઈ બાજુ ઓકે મારે સૌથી વધારે ફોલોવર્સ અમદાવાદ ના છે પછી સુરત ના તમારા વિડીયો ને લાઈક બહુ કરું છું સારા વિડીયો આવી જ રીતે કરતા રહ્યો સારા બનાવો છો વિડીયો બે ઘઉં નો ડબ્બો ઉપર ચોખા નો ડબ્બો ઉપર ફોન રાખ્યા છે આવી રીતે બનાવું તો પછી દાવત જોઈ ને હું વિડીયો બનાવું છું પણ હું વિડીયો બનાવીને પછી ફોનમાં લઈને પછી ડિલીટ કરી નાખું છું મારું સેટઅપ કેવું ખબર છે તમને મારા બધું બનાવું ને ઘરે બધું મૂકતા માં 1.5 કલાક થઈ જાય પેલા છે ને મેં એક રૂમ રાખી હતી સ્પેશિયલ વિડીયો ની એમાં સેટઅપ હતું અહીંયા નથી તો અહીંયા મારે બધું ગોઠવવું પડે પછી બનાવવાના હોય તો ક્યારેક કંટાળો આવી જાય હું 2-3 વાર સારો લાગે ને તો જ નીકળું પાછળ બ્લેક પડદો છે જો હું બતાવું હા જોયો દેખાય ઉપર દેખાય હા જોયો હા એ બ્લેક પડદો છે મેં એવો બનાવ્યો છે આખો 4x4 4 મીટર આમ 4 મીટર આમ એવો પડદો બનાવ્યો છે વિડીયો બનાવવા સારું બનાવો બની ગયા આજના તો જમી લીધું કે બાકી ક્યારનું અત્યાર સુધી હોય બીજી વાર હોય અમારે મોડું હોય અમારે બીજી વાર હજુ બરાબર એટલે ઓલું થઈ ગયો હવે સ્વિગી ઝોમેટો બાકી હશે હા ચાઇનીઝ કમ્પલસરી તો મારે આવવું જોઈએ ઝોમેટો મેં કીધું તો ખરા મારે કઈ ખાવું છે એવું કરશે હમણાં બે સાંજે ફોન માં કહી દીધું હોય આવી જાય મીટર વાળી પતી ગઈ લાગે જોઈ લો કસ્ટમર આવ્યા કસ્ટમર હા કસ્ટમર
લેવા આવ્યા બહુ ખબર નહીં ઇન્સ્ટાગ્રામ માં હું થઈ ગયું છે. કરે એક એડ હોય ને તો બીજા કોઈને એડ નથી થતા એવું કેમ? હતા. કરો યાર તમે બીજા. પણ આમાં હું ઈ જ જોઉં છું કેવી રીતે કમેન્ટમાં તો ડાયરેક્ટ નથી થતું. ઓમાંથી ઉપાડ્યા રિક્વેસ્ટ માંથી. હાલો આવી રીતે અંધારું કરીને ન આવો. અજવાળું કરો અજવાળું. હાલો આ તો કોક નાનું છોકરું આવ્યું છે. હાલો હાય બેટા. તમે એડ થયા છો કે તમારા મમ્મી થયા છે? એમના મમ્મી ત્યાં પણ શરમ હા તો આવતી. બરાબર. ક્યાંથી? કચ્છથી. કચ્છથી. ઓહો હું આયા ગુજરાતના આ છેડે છું ઈ છેડે સુધી મારો વિડીયો જોવો છો. ઓહ, કેમ છો? બરાબર બસ એકદમ મોજ. તમે કયો આજે વાત કરી. જમી લીધું? ના હવે તમારી જેમ અમારે 11 વાગ્યા. આ ટેણી શું છે તારું નામ? નામ શું ખબર શું છે તારું નામ? નામ તો કે તારું? પ્રિન્સ. ટીન્સી ટીન્સી. દિવ્યાંશી. 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 આ તો જાણીતું નામ છે. મારી બેન ની છોકરી નું છે. કચ્છ में बारिश चालू हो गया. અત્યારે તમારે વરસાદ છે? ના નથી કાંઈ નથી. વરસાદ જ નથી આવ્યો. અમારે નથી આવ્યો તો કે આવ્યો જ નથી. હે નથી આવ્યો તમારા કને અમારે તો પાણી ભરાઈ ગયા હતા. અમારા ઘરમાં આવતા આવતા રહી ગયું. મને એમ હતું કે અમારે ઢાબી વહી જવું પડશે પણ વાંધો ન આવ્યો. પછી ઉભો રહી ગયો. કેમ કે અમે છે ને અહીંયા સુરતમાં વધુ પાણીનું અમારા એરિયામાં વધારે છે. એમ નીચાણ વાળો વિસ્તાર છે. પાણી ભરાઈ દીધું. અરે બહુ હતા અમારે તો. અને પછી સેલ લાગ્યો છે ને તો અત્યારે બારી શોપિંગ લક્ષ્મણનગર. સેલ સુરતમાં વધારે વરસાદ ભરાઈ જાય એટલે સેલ પડી જાય પાણી. કને જો વરસાદ બરસાદ કાંઈ છે જ નહીં. આ દીદી હું તો સિરિયલ જોતા હશે ટીવી માં હે ને નવરાત્રી ગયા. હા હોય સિરિયલ જોતા હતા ને? ચાલુ જ છે બહુ ના પાડીશ. કેટલી રાડો પાડે છે. ભણવા જાશો? ચાલુ છે. ભણવા જાશો? ભણવા જાશો? કેટલામાં ભણશો? હાય કે બાલ મંદિરમાં. રિંગ લાઇટ થી વિડીયો શૂટ કરો છો? નહીં ભક્તિ દીદી રિંગ લાઇટ નથી. 2 ફોન છે. એક બાજુ વિવો છે ને એક બાજુ ઓપ્પો છે. ફોન ની લાઈટ ચાલુ છે. બેની રિંગ લાઇટ છે મારી પાસે પણ મુકાય એવું છે નહીં. અને હું નીચે બેઠા વિડીયો બનાવું છું એટલે રિંગ લાઇટ ક્યાં અમારે ઉભી કરવી? આમાં જગ્યા નથી રિંગ લાઇટ ની. તું કેટલી વાતું કહીશો મારી જેમ? કેટલી રાયડું પાડશો તું? એ તમને કહે છે કે કચ્છી આવડે હે બોલતા? ના મન નો આવડે કચ્છી. બોલો શું કરો બીજું? શાંતિ છે. તમે હાઉસવાઈફ મારી જેમ? હું સ્ટીચિંગ નું કામ કરું છું પોતે ઘરે. લેડીઝ ટેલર સીવો છો? હા મને આવડે છો. મારું એક ના પડી ગયો છો. મોટું થઈ ગયું. આ ક્યાંક પડી ગયો હશે. આ તો ડુપ્લિકેટ છે. હું વિડીયો બનાવું ને એટલી ઘડી લગાવું બસ કાઢ નાખું. આદી ગુંદર થી લગાવવાના નેર ગુંદર વાળા આવે. ના ગુંદર નથી. ઓલું ગ્લુ આવે કે ને ઈ લગાવું. ઓલું નેલ ચીપકાવાનું આવે ને ગ્લુ તો ન કહેવાય એને કઈ સારું કહેવાય. ઈ આવે સ્ટીકર આવે એવા 5 આવે 10 કે 15 રૂપિયાનું એક સ્લીપ આવે. એમાં 12 હોય એનાથી ચીપકાવાના તરત નીકળી જાય. હું એ જ વાપરું. આનાથી છે ને તમે નેલ કાઢો ને તો હર્ટ ના થાય. કઈ નથી એમ. કેટલી રાડો પાડે છે આ. ટ્રાય કર્યા હતા મારે તો રિયલ નેલ તો બહુ ખરાબ છે. મને છે ને ખાવાની આદત છે. એટલે આ તો દવા ચીનેટમાં ચીપકાવાય છે. હાલો દીદી તમને બસી એડ કરવા. તમારી છોકરી બહુ રાડો પાડે છે. હા
બધા રિમૂવ થઈ જાય છે. ગોતવો પછી મળી ગયો, પાછો ચીપકે દઈશ. નિકુંજ મુકવાણા એવું. જીત કેમ ના આવો? બધા શેર કરો ને. મિસ્ટર રવિ પધારો. સરવૈયા ચલો, કોની કોની રિક્વેસ્ટ છે? લેટ મી ચેક. અચ્છા રવિ, તારી 8,000, પણ તું ફિમેલ નથી. હું ફિમેલ જ કરીશ. સોરી. હું તમને મેસેજ કરીશ. હા પૂજા દીદી, ઓકે. એડ લખવામાં, જેને એડ થવું હોય. હવે યલો યલો લાગે છે. સુમિત્રા, હાય. એડ વેદિકા. હાય દી. પાડવાનું નેક્સ્ટ ટાઈમ. હેલો. હેલો, આમ આવો ને. હા, મેં કેમ કેમેરા ઓફ કરી નાખો? અલા, મને બહુ જ શરદી થઈ ગઈ છે. મારી કોઈ જ કેપેસિટી નહીં. તમારે પર જેવું જ છે. આપણી વાત નહીં થાય ને ત્યારે તમને શરદી જ થયું. કેવું ચાલે? બસ ઓલ ગુડ. ક્યાં છે આ રેડી વેડી થઈને? રેડી કાંઈ નથી. વિડીયો બનાવતી હતી, મારી જગ્યાએ બેઠી હતી. ત્યાં બેઠા બેઠા લાવ્યો તમને. ઓકે. નેલ્સ મસ્ત કરાયા છે. મને બહુ ગમે ઓલિવ્સ કલર. બહુ જ નાઇસ છે. 20 રૂપિયાના નેલ્સ છે અને 15 રૂપિયાના સ્ટીકર થી ચીપકાયા છે. શું વિડીયો વાત બની કરે જાય એટલે પૂરું. મને બહુ બધા જોરદાર. નેલ આર્ટિસ્ટ એવું કે, પણ હું ને મેં જયારે ત્યાર સુધી નેલ કરાવ્યા છે ને, આ હા લોકો નેલ કરાવવા બોલાવે, હા તો એ જે બધા પ્રોડક્ટ યુઝ કરે ને, ઘસે અને મને તો કઈ હા. કઈ ખાવા માંડે. એટલે ઈ અવોઇડ જ કરું. આપણે આ હારું, હું આ જ યુઝ ચોટાડી કરું. મને દેવાના. ફાવી ગયું છે. મારી પાસે બહુ હા. બધા છે. આઈ હેવ મોર દેન 200. મારી પાસે બહુ ઓહ બધા છે વેઝ. અને મને શોખ ઓહ. બી બહુ. પણ મને છે ને એ ના ગમે બાર વાળું. હું આવા જ હા, લઈ એ આવું. 20 પેલું રૂપિયા 30 ફાઇલિંગ ને રૂપિયા પેલું કરે ને એમાં થોડુંક એ થાય હે ને. મને તો બહુ કઈક ખાવા માંડે. એક તો 1.5-2 કલાક બેસવાનું, અને પછી મને 3-4 કલાકથી વધારે ગમે નહીં. એટલે હું નથી હા, કરતી. એ અઘરું છે. કેમ કેવું કે મારે સુરતમાં? કિચન નું કામ ને લોટ ને વાસણ ને હા કરવું હોય તો મને ના ગમે. હા, એ અઘરું પડે પછી. તમારે ત્યાં પાણી વાણી ભરાયા હતા? હા, અમારા ઘર થી થોડું થોડું ચડવા માંડ્યું હતું, પણ પછી ઓછું થઈ ગયું. વાંધો નહીં. એવું અચ્છા. લાગ્યું હતું થોડી વાર કે ફેરફાર કરવો પડશે ઘરનો સામાન, હા. પણ નો વાંધો આવ્યો. ઓકે, તો બરાબર. હમ. ક્યાં છે જીતભાઈ આપડા? ઈ તો ન્યા લંડન માં, એની કુમારને ઘરે. બોલાવો. એના ઘરે, હું મારા ઘર છું. કુમાર ક્યારે આવે છે જાન લઈને હવે તો? ખબર નહીં, મને ખુદ નથી ખબર. અંકલ આંટી આજે મજામાં? 87 days થઈ ગયા હું મળી હતી, અને હું તો રોજ ગણતી હોય. હા, તારી તો એક એક સેકન્ડ હે ને શ્રી? શું કરવાનું? પણ કોઈ 24 કલાક તો કનેક્ટ રહેવું એ આન્સર નથી. ઈ તો હારો હા, હોય તો નથી ઓબ્વિયસલી. રહી શકતા, રાઈટ? એક તો આપડા ટાઈમિંગ બધા એવા એટલું છે. ટ્રાય કરીએ કે એકબીજાને ટાઈમ આપી શકીએ એમ. હા, મોસ્ટલી તો બરાબર. જેન્ટ્સ ને જેવું હોય, બીકોઝ એનું કામ ચાલુ હોય, એ બહાર જતો હોય, એટલે હું તો ઘરે જ હોય. મને તો હા, એ ગમે ત્યારે ફોન કરે એટલે ઉપડે. હા, બરાબર છે. એવું બાકી ઓલ ગુડ? એકદમ. તમે કયો? કઈ નહીં, જો શાંતિ છે. તું મેં તો ફોન શેર પર. કર્યું હોય ને, પણ ન આવ્યો, એટલે એ કઈક કામમાં હશે. ત્યાં કેટલા? હા, અત્યારે 5 વાગ્યા હશે. હા, અમારે એવું જ થાય છે એકચુઅલી. રાત્રે છે ને, એ તો બિચારો ઓલવેઝ ઘરે આવીને બી મને કોલ કરે, પણ એ આવે ને તો હું ત્યાં થઈ ગયો હોય મસ્ત. અને હા, થાય કેવું ખબર? હમણાં જો ગેસ્ટ બી ને એવું હોય ને, કોઈ મહેમાન કેવું, ત્યારે બહુ કેવડાવે. કેમ હા, કે ગેસ્ટ તો વહેલા સુવાની આદત હોય. મારા ઘર ઓલરેડી બહાર હોય. હવે એ હા, લોકોને 11-12 સુવાની આદત હોય ને, કેમ કે તમારો ફોન સાયલેન્ટ રાખવો હોય. તો ગેસ્ટ હા, કેવું હોય ને ત્યારે વધારે કેવડાવે. રાત્રે વાત બી ના થાય, મ્યુટમાં વાત કરવી પડે ક્યાં તો. એટલે હું બી હા, 2:30-3 વાગ્યા સુધી તો જાગતી જ હોય, પણ એને લેટ થાય ને તો પછી મને નીંદર આવી ગઈ હોય. પછી સવારે હા. ઉઠું તો એનો કોલ આવ્યો હોય. એવું ટાઈમિંગ ના લીધે થાય. હા, આપણા ટાઈમિંગ એવા છે ને એટલે થોડુંક એમાં થોડા ડિસ્ટર્બ થઈ જવાય. બહુ જ. બાકી કહો. બાકી બસ શાંતિ. હમણાં બપોરનું ખાધું તો હવે મારે જાગવામાં લેટ જ થઈ જાય. 1-1:30 વાગે ઉઠું, પણ મારી મમ્મી તો પછી હુવા દે, કઈ બોલે નહીં. હા, આંટી તો એમ બોલેવા નથી હે ને?
અંકલ ને એને થોડું એને ખરું. એવું છે કે છોકરી ઉઠશે એટલે બધું કામ કરી નાખશે એમ, એટલે હા ગેસ્ટ હા, હોય ને પછી ત્યારે ઉઠે થોડુંક પછી તું ચેડા. જોઈ લે એટલે વાંધો ના આવે. અને પપ્પા છે ને થોડુંક એવું બોલે કે મહેમાન હોય ત્યારે વહેલું ઉઠી જવાનું નો સારું લાગે, પાછા આપણે મોટા હોય એટલે. હા, આ પપ્પા લોકોને પેલું બધું કેવું સાચવવું હોય, સમજ્યા છે આપણી. એને ખબર નહીં, આપડા અમારે તો સમાજમાં મેં જોયું છે, પોતાના છોકરાઓ કરતા મહેમાન આવ્યો ને એનું વધારે ટેન્શન કે આ હા લોકોને કઈ ખરાબ ન લાગવું જોઈએ એમ. હા એક વખત છે ને હમણાં રાતના 2-2:30 વાગે એનો ફોન આવ્યો ને, તો મેં નોર્મલી વાત કરતી હોય એમ કરી લીધી કે હા તારે કેટલી વાર છે પહોંચવાના, આમ તેમ. ફોન જેવો મૂક્યો ને ગેસ્ટ હતા, તમે સવાર વાત કરી લેતા હોય તો તમારી નીંદર બગડે, એટલે બીજા દિવસે મારી સર્વિસ થઈ ગઈ. ઓ પછી તો થોડા દિવસ ધ્યાન રાખવું પડે. ક્યારે આવું છે બરોડા? બરોડા તો હું ક્યારેય આવી જ નથી, કોઈ દી નથી આવી. ને અમારા મામા છોકરા છોકરી બી રહે છે, પણ કોઈ દિવસ બરોડા આવવાનું નથી. કર ને પ્લાન, મેં સ્પેશિયલ તને તો પ્રોગ્રામ કરવું તો થાય. પછી આપડી વાત જ અધૂરી રહી. તો તું પ્લાન કર હા, આપણે. એટલે જ કહું સ્પેશિયલ પ્રોગ્રામ કરવો પડે તો થાય. પાક્કું. હવે તો જો હું એકલી, એટલે મતલબ નેક્સ્ટ ટાઈમ અમદાવાદ આવીશ ને તો રિટર્ન માં કઈક ગોઠવું. પાક્કું તું મને કે, હું તને પિક કરી લઈશ જ્યાંથી બી હશે. વડોદરામાં તમારે કઈ નહીં તો પ્રાઇવેટ માં પૂછીશ, લાઈવ માં નથી પૂછું. કઈ નઈ, તો તું મને જમી મેસેજ લીધું કે કરજે. બાકી? શું કહો છો? જમી લીધું કે બાકી? ના, બાકી છે. આજે તો કૂક આઈ હતી, પણ આજે કઈક બહારનું ખાવાની ઈચ્છા હતી બની તો ગયું કે જીજુ લઈને આવવાનું? ના, મંગાવશે. મારે કૂક આવે બે છે, પણ આજે મંગાવ્યું જ છે. મને ના, હજુ 7 તો વાગ્યામાં કે હું મોકલ્યું, મેં તો હજી હમણાં હું છે, હું કહીશ મને ભૂખ લાગશે ત્યારે. હવે અમારું ફોન એવું જ કરીશ છે. એટલે ઝોમેટો આવશે. હા, જીત તો જીત છે બાકી, હે જીતી લીધો તે જીતને. એકચ્યુઅલી મારા નામનો મિનિંગ જ જીત થાય. જયશ્રી નો હા, મિનિંગ ઇંગ્લિશમાં જીત થાય. અને તે જીતી મહાદેવ લીધો એને. મહાવિષ્ણુતિ કેવું બીજું બસ ભગવાનને પ્રાર્થના, વરસાદ ના છે બધા વડોદરામાં? ઇન્સ્ટાગ્રામ તારા ફોલોવર્સ ને કહું છું કે બધા પ્રે કરો, એનું બહુ જ જલ્દી લંડન જવાનું થઈ જાય. હા બધા જ થાય પ્રે થાય. કરો, જેટલા કોમેન્ટ કરે છે બધા જ પ્રે મને છે કરો. ને હું કપલ વિડીયોઝ મૂકું ને એમાં બી બધા એવું કહે ફટાફટ યુટ્યુબમાં બી બધા કહે ફટાફટ તમે ત્યાં જાઓ, તમને બેન હારે જોવા છે એમ. હા, અને અમે લોકો સિરિયસલી. હારે હોય ને 20-22 દિવસ અમે લોકો રહીએ, પણ 22 દિવસ કેમ વહી જાય ને ખબર જ ના પડે. એવું લાગે હજી કાલ જ તો મળ્યા હતા. અને યાર એ વિડીયો જોવાની જે મજા આવે છે, જીત તારી જે કેર કરતો હોય ને લાઈક એ બહુ મજા આવે છે એ વિડીયોઝ જોવાની. તું ભલે અને મતલબ ઘણા તું બધા મોમેન્ટ રિપીટેડલી એવા હોય કે લાઈક અમારી મેમરીમાં હોય પણ અમે કેપ્ચર ન કર્યા હોય, કેમ કે એવરી ટાઈમ તો કઈ કેમેરા સેટ ન હોય. મારથી હા, થાય ને ત્યારે તો હું કરી લઉં, પણ એવરી ટાઈમ ન હોય. અને પછી આટલા દિવસે મળ્યા હોય ટાઈમ તો જ શું નથી કેમેરા મળતો. લઈને બેસવાનું. એટલે જ ને લાસ્ટ ટાઈમ તો મને યાદ જ નથી કે મેં ફોટો વિડીયો લીધા હશે. એકાદો દિવસ ખાલી અમે લોકો મૂવી જોતા હતા, હારે બેઠા હતા ને સાંજે ત્યારે મેં ફોન થી 1-2 વિડીયો કેપ્ચર કર્યા હતા. બાકી લાસ્ટ ટાઈમ વિડીયો લીધા જ નથી. 22 દિવસ કેમ વહી ગયા ખબર ન પડી. તો વિડીયો બહુ સારા સારા બનાવો છો, થેન્ક યુ. હું તો રાત્રે યાદ આવે ને તો જૂના જૂના લાઈવ યુટ્યુબ ખોલીને અમારા જોતી હોય. તો ના, પણ એ બી તું મૂકે છે પહેલાના વિડીયોઝ, તો બી આમ એવું થાય કે ના એક વખત ઓપન કરી રીલ જોઈ લઈએ. થાય થાય બાકી કહો. જરૂર. પણ કેવું થાય ખબર, સારા સારા દિવસો હોય ને ત્યારે અમે લોકો હારે ન હોય ત્યારે બહુ કેવું થાય. બર્થડે હોય, એનિવર્સરી હોય, બધું ખુશી એટલે હોય, હા, સેલિબ્રેટ એ કરવાનું થોડું હર્ટ થાય. થાય આપણને કે કેમ ઠીક છે, આવું. હવે મારી જેવા તો બહુ બધા કપલ છે લોંગ ડિસ્ટન્સ વાળા, હશે એટલે હશે હશે 100%. અને અમુક લોકો એવું બી હશે કે આવું એટલે મતલબ આટલું જલ્દી મળી બી નહીં શકતા હોય, 3-4 વર્ષ બી થઈ ગયા હશે, એનાથી બી વધારે થઈ ગયા હશે હા લોકોને. મને એમ જ સમજાવતો હોય કે વર્ષમાં આપડી જેટલું 3 કે 4 વાર કોઈ નહીં મળતું હોય. કારણ કે લોંગ તારું ડિસ્ટન્સ વાળા છે ને એ લોકો વર્ષમાં એક જ વાર મળે, 10 માંથી 8 કપલ એવા હોય. તો અને એ લોકો માટે કમ્પલસરી થઈ જાય તો અમે લખી છીએ કે અમે આટલું બધું મળીએ છીએ, મહિનો મહિનો રોકાઈએ. હા, એજ કઈ એટલે નઈ, તો થઈ જશે. મારે દિવસો ગણતી હોય, હવે આજ આટલા દિવસ થઈ. ચાલો ભાઈ, આ ક્રિષ્ના ખોખરિયા કે છે બીજાનો વારો આવવા દો. હા હા ક્રિષ્નાબેન, તમે લઈ લો, વાત કરી લો. હું બાય અમે સમય તો ફોનમાં વાત પર્સનલ માં કરી લ્યો. કરીશું. ચલો નહીં, તું ફ્રી ફાઇન. થઈને કર હા ને પછી. ચાલો કરી ચલ, હા, બાય. જીત ક્યાં છે? મોન્ટુ વાગેલા. જીત લંડન માં છે ને. ખોખારિયા. ઓકે, ચલો આવજો કૃષ્ણભાઈ. મને જો મેલ મળી ગયો પાછો ચીપકાવી દીધો. ચેતના શેર કરો ને બધા. કેમ નથી યાર?
થયું ડિસઅપોઇન્ટમેન્ટ. તમે લાઈટ ઘટી જાય તો કઈ વાતો નહીં. કૃષ્ણા ખોખારિયા તમારે આવું છે કે બીજાને કરવું એમ કહો છો તમે? મેં એડ કર્યા તમને. આવતા તો શ્રુતિબેન લાઈટ કરી નાઓ, લાઈટ કરી નાઓ. નેલ્સ ક્યાં કરાવ્યા? અરે ઘરે કર્યા છે 10 મિનિટ્સ. હા હવે મોઢું બતાવો. આવે આવો. કેમ છો તમે? કેમ લાગુ છે? લાગો છો તો હેપી હેપી. હવે લંડન ક્યારે જવું છે તમારે? બસ જો લાઈવ બતાવી સીધી ફ્લાઇટ જ છે. એ વિચાર કરો કે જસવીને લંડન જાવું કે નથી જાવું. હવે છે ને વિચાર કરતા જ રહી જાય. એમ ન થાય ને આપણા હાથમાં કાંઈ નથી. પણ તમારે હવે સુરતમાં નથી રહેવું. સુરતમાં આજુ બધું પાણી ભરાઈ ગયું છે. ના ના સુરત તો મારા મમ્મી પપ્પા નહીં. હું અહીંયા રહું તો ક્યાં રહું? પણ એ વાત સાચી. આપણે લંડન વયા જાય પણ પાછું સુરત આવવાનું મન તો થાય જ. મન એ વાત થાય સાચી. પણ પછી મન થાય એવું નથી. એટલે અમુક ટાઈમે આવીએ ખરા પણ મન થાય ત્યારે તરત કે કેટલી રાહ જોઈ છે મેં અહીંયા આવવા. અહીંયા વયા જાય જો અહીંયા હોય ને તો આપણે એમ થાય અહીંયા જાય, અહીંયા હોય ને તેમ થાય સુરત આવીએ એવું ધ્યાન રાખીએ. ત્યાંથી એટલું બધું ન થાય. જી તારે હોય ને એટલું. એ વાત સાચી. ભેગી ગઈ હોય ને હું ભેગી ગઈ હોય ને તો આમ તો જો કે અમે રોજ મમ્મી પપ્પાને અમે બે ફોન કરીએ. એ બી ત્યાં બી કરીએ અહીંયા બી કરીએ. તો ક્યારેક નો થયું હોય, રહી ગયો હોય, ટાઈમિંગ આમ તેમ હોય તો એક દિવસ વાત ન થાય ને તમારા મમ્મી એમ કે હવે તને મેં યાદ જ નહીં આવતા. ભૂલાઈ ગયું કા એવું થાય. એવું કે ઘણી વાર આઈ એમ થિંકિંગ નહીં હકીકતમાં સાચે ને હવે તો આઈડીએક્સી બોલું કે ભાઈ હે તમે શું કહો? તમે શું કરો છો? હું બેઠી જ છું. એડ કરો ને કરું છું. જમી લીધું? બાકી છે આજે ઢોસો ખાવો છે. ઢોસો ખાવો? તમે આવું બધું બોલો માં તમારે ઉભું પછી જવું પડે. મને સાઉથ ઇન્ડિયન બહુ ભાવે. ગૂગલ પ્લે નેક્સ્ટ કરું ફરી દીદી કરું તમને વેટ. આમાં એક બે નથી થતું ખબર નહીં કેમ. પાછું રિક્વેસ્ટ મોકલો તો એ થાય તો. હા રિક્વેસ્ટ છે તમારી. બીજું કોણ છે? કોમલ. તો તમે જોબ વોબ ચાલુ કરી દીધી? લાસ્ટ ટાઈમ આઈ થિંક વાત કરી ત્યારે તમે એવું કહેતા હતા કે પછી કરવાનું. ઘરે જ છું. હાય કેમ છો? ક્યાં તમારે ટેન? એ ઘરે છે. હું હાલવા નીકળી શુભમ કે માટે છે. તમે હાલવા નીકળ્યા છો અત્યારે? ગોલા ખાવા બેઠા હોય એવું કાં લાગે? તમને લાઈવ ભાળી કે એટલે મેગી ગઈ. મેગી ભાતમાં રેડ થાબુ લાઈવ. તમે ક્યાં છો અત્યારે? શુભમ કે માટ. શુભમ કે માટ. બે નથી જોયું. કતાર ગામમાં છે? હા ડભોલીમાં પોસ્ટ હશે નવું બન્યું હશે. મને બહુ આઈડિયા નથી. હું તો ડી માર્ટમાં આવતી હોઉં. કેમ છો? મજામાં દીદી? એમ વાંધો ખાઈ પીને મજા આવે. હા ઈ વાત બરાબર. એ દિવસે છે ને મેં લાઈવ યુટ્યુબ માં મૂક્યું ને તો મારે ઓલું ટાઈમ લાઈન આવી ગયું હતું. મેં તમને ન બતાવ્યું. હા હા એમાં છે ને તમે લાઈવ માં કોઈ ચિલ્ડ્રન હોય ને તો એને બહુ કેર કરીને લાવવું પડે. એ લોકો રેસ્ટ્રિક્ટ કરી દે નહીં તો એમ. હા એટલે મારે તરત નોટિસ આવી. મેં કીધું મેં તો એવું કઈ મૂક્યું નથી. કેમ નોટિસ? અરે મારે કોઈ કેટલા દિવસથી કે મારી દીદી હારે વાત કરી. તમે લાઈવ હોય ત્યારે કે મમ્મી આપણે જ ઘણી વાર વાત કરી. આજે મેં એવું થયું હું બહાર નીકળી અને તો આવ્યું છે એવું થયું. કાંઈ નહીં નેક્સ્ટ ટાઈમ. નેક્સ્ટ ટાઈમ. તમારે કેમ થયું વરસાદમાં વાંધો આવ્યો હતો? પાણી ભરાણા હતા? હા પાણી ભરાય. અમારે તો આ ખાડામાં બહુ જ ભરાય. અમારે ભરાય પણ અમારે ઘરે વાંધો નથી આવ્યો. થોડુંક રહી ગયું હતું. અરે ઘરે નથી વાંધો આવ્યો. તમારે ઉપર હશે ને ફ્લોર ઉપર? અમારે નીચેનું છે. અમારે નીચેનું છે એટલે. તો બીજું ઘરે જઈને જમવાનું બનાવવાનું હોય છે ને? જમીન આવ્યા ઢોસા બનાવ્યા હતા દીદીએ. આ બેન ને ઢોસા ખાવા છે હમણાં ઓલા હતા ને આ તમારે જ ને અને તમે ઢોસા બનાવ્યા. આ લોકો મને ખવડાવશે એવું લાગે છે. એમાં એવું થાય હું ઝોમેટોમાં મંગાવું ને તો મને નથી ભાવતા. હું આશીર્વાદ ના ખાઉં ને એટલે મને ત્યાં નથી ભાવ. આશીર્વાદ ના જેવા ઢોસા ક્યાંય નો થાય. એક ન્યા અને એક છે ને વેસુ નહીં અંબાજીની આંબલીની સાઈડ એક બે છે રેકડી વાળો. એક એના ને એક આશીર્વાદ ના. બે ના જ ભાવે બાકી ક્યાંય નો ભાવે. દીદી આ સ્ક્રીન રેકોર્ડિંગ આપણે આમ કરવું હોય આપણે વાતો કરતા હોય મારે વિડીયો બનાવવા ઉપરથી છે ને સ્ક્રોલ તમારે કયો ફોન છે? મારા પાસે ઓપ્પો નો. હા
ઉપરથી સ્ક્રોલ કરો, હા એમાં સ્ક્રીન રેકોર્ડિંગ નું ઓપ્શન હશે. વ્યૂ માં તો કયું આવે? શેર નહીં, ઈ આવે ઉપર હશે જ. ઉપરથી સ્ક્રોલ કરો એટલે તમને ખબર પડશે. એમાં લખ્યું 3, 2, 1 આવશે અને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ થઈ જાય. બહુ ભરાઈ ગયું હતું વરાછામાં પાણી. આ વખતે સુરતમાં બધે પાણી હતા, એવું નહીં કતાર ગામમાં બધે હતા. હા બહુ પાણી હતા દીદી, બહુ. તમને ન આવડે ને તો છે ને તમે રાતે યુટ્યુબ માં એવું સર્ચ કરજો કે એને યુટ્યુબ માં इंग्लिश કરતા હિન્દીમાં બોલશો ને તો યુટ્યુબ જવાબ આપશે. मेरे पास ये फोन है, स्क्रीन रिकॉर्डिंग कैसे होता है. તમારી પાસે જો ફોન હોય ને એનું નામ લઈને એટલે એમાં વિડીયો આવશે, ઈ તમને શીખવાડશે. ઓપ્શન આવશે, પેલું વિડીયો નું ઓપ્શન આવે છે વિડીયોમાં. તમારી પાસે કયો ફોન છે દીદીને શીખવાડો. તમારી પાસે આમાં નહીં ખબર પડે. એમાં ઓપ્શન આવે, વિડીયો જેવું ઓપ્શન જ આવે. હા વિડીયો જેવું ઓપ્શન તો છે. હા ઈ તમને ઈ આવે ને ઓપ્શન માં ખાલી ઓકે મારો એટલે હમણાં વિડીયો ઓનું ચાલુ થઈ જાય, ઓટોમેટિક ચાલુ થઈ જાય. કે એસ કેપ્ચર આવ્યો ફોન છે, એમાં એસ કેપ્ચર લખ્યું છે. એસ કેપ્ચર આવી છે. એસ કેપ્ચર માં તમે જાઓ ને એટલે શું આવશે? હા બસ એસ કેપ્ચર કરશો ને એટલે 3 વસ્તુ ખુલશે. એમાં રેકોર્ડ સ્ક્રીન માં ટચ કરવાનું. તમારા એવું જ ઓપો વિવો મરખું જ આવે છે. હેમાંગી ઉપાધ્યાય કેમ છો? એકદમ મસ્ત. તમે કહો. તો તમે બધા જઈને નવરા ટીવી જોઈને હોઈ જવાનું. ટીવી જોઈને હોઈ જવાનું. અમારે 11 વાગે ખાવાનું, 12 વાગે વાસણ ઉટકવાના, 8 વાગે પિક્ચર ચાલુ કરવાનું. એમ નહીં તો આજે એમ જો વેલું છે, બાકી 11 વાગે જ જમવાનું. 11 વાગે જમવાનું, 11 વાગે જમવાનું, 12 વાગે વાસણ ઉટકવાના, 12:30 વાગે હું નવરી થઈ જાઉં પછી મારે પિક્ચર ચાલુ થાય. કમ્પલસરી હું તો પેલા એક પિક્ચર જોવાનું. સવારે કેટલા વાગે ઉઠવાનું? 1-1:30 વાગે નક્કી ન હોય. મહેમાન થોડું વહેલું. 11 એટલે મને વહેલું લાગે. હા તો વેલું લાગ્યું. પણ એમાં જે તો પિક્ચર પૂરું કરો, મારું પિક્ચર પૂરું થાય ને ચોમાસું છે એટલે કઈ ઇન્ટરવલ થાય એટલે પછી ભૂખ લાગે તો હું તો રાતે 3-3 વાગે મેગા બનાવું. તો એમ જ હોય, ભૂખ લાગે ત્યાં કોઈને કઈ રોકી જ ના હોય કે ભૂખ લાગે ગમે તે ખાઈ જ લેવાનું. દીદી લંડન એમાં જવાના એવું થાય, પેલા છે ને જીત મને અડધી રાતે પાર્સલ જ કરતો. હું એમ કેતી ને ભૂખ લાગે એટલે એમ કે તાર બનાવવું નથી એમ. પણ 2-3 વખત એવું થયું. એક વખત છે ને પાવભાજી મંગાવી ને તો પાર્સલ માં ખાલી પાવ જ આવ્યું, ભાજી નો આવ્યું. તો લેટ થઈ ગયું. પછી રાતે 3-3 વાગે ઓલારે ડિસ્કસ કરતી હતી ને હું કે ભાઈ મેં આ ઓર્ડર કર્યું તું, આ કેમ આવ્યું ને આ કેમ નો આવ્યું એમ. તે મને કી જાણ હોય કે રાતે 3 વાગે એને લપ કરવાની હોય ઘરની બહાર ઉભા ઘરમાં ગઈ. એટલે મન પડે રાતના ખાવાની. હવે હું રાતના 12 પછી ઓનલાઈન નથી મગાવતી. 1-2 વખત કેવું થયું ખબર? મેં રાતે બ્લિંકિટ કર્યું હતું ને તો 10-12 વસ્તુ હતી ને એમાં 2 વસ્તુ આવી જ નહીં. પછી લોકો કમ્પ્લેન નથી લેતા જલ્દી, એટલે હું નથી કરતી, મેં મૂકી દીધું. એમાં તો આવે છે ડિલિવરી. અરે ડિલિવરી આવે જ છે, પણ ઈ જે છોકરો નીકળ્યો હતો ને ઈ 2-3 પાર્સલ નીકળ્યો છે. મારું બીજા આપી દીધું. મને ખાલી પાવ લઈને આવ્યો. મેં કીધું ખાલી પાવ ભાજી ક્યાં? એમાં આપણે છે ને બુક કરીએ એટલે એમાં કઈક લોચો તો પડી જ જાય. આપણે બુક કર્યું નથી આવતું, એમ થાય છે. એમાં એવું થાય છે. વેરીફાઈ કરી જ લઉં, પણ હવે રાતના 3-3:30 હું ને ક્યાં બહાર ખોલવાની એમ. એટલે આવીને જોયું તો નહોતી. પછી ભૂખ મરી જાય પછી નો આવે રાતના. તમને ભૂખ લાગી હોય ને કલાક પછી આવે, એક મંગાવો ને એમાં બરાબર ન થાય ને બીજું આવે. બિગ ફેન મેડમ. હવે જાને ભાવલા, મને તમારા બધા જ વિડીયો જોયા છે. આવો હાય જીવા દીદી, હાય. અમાર દોસ્તાર છે જો તો કેવો છે. હાય જયશ્રી દીદી. આ બધા નજીક ના એમ એવું. હા મિશ્રી એવું અમારી બેન ની છોકરી છે મિશ્રી. દીદી લંડન જવાના છો? લંડન કીધું હમણાં ક્યારે જવાનું? લંડન જ જવું છે. લાસ્ટ લાઈવ ફ્રોમ ઇન્ડિયા. તો જયશ્રી દીદી તમે લંડન વયા જાઓ હે, અમને ભૂલી તો નહીં જાવ ને લંડન માં જઈને, યાદ રાખશો ને. પણ ત્યાંથી હું લાઈવ કરીશ ને ત્યારે તમને એડ કરીશ બધા. પરમિનેન્ટ વયા જાવ છો? હે દીદી પરમિનેન્ટ વયા જાવ? પેલા મને જ નથી ખબર. આપણે સુરત જઈ મજા. બધું બહુ અઘરું હતું જ તે અઘરું. એમાં આ નહોતું, ત્યાંથી યુદ્ધ આવ્યું એટલે વધારે ખોટું. ક્યાંથી ને પેલા જેટલું હાર્ડ હતું ને એમ કરતા ડબલ હાર્ડ થઈ ગયું. બધા કંટાળા બધા.
ઈ આ બધું યુદ્ધ ને એવું બધું આવ્યું ને એટલે, બાકી પેલા નતું એટલું કઈ અહીંયા. આમાં કાકલો અત્યારે પ્રિય આવ્યું હોય, તમારું કોઈ રિલેટિવ છે તમારું? હે ને કાકલો મારી એક ફ્રેન્ડ હતી ને એની સરનેમ કાકલો હતી. સંદીપ પટેલ. હેલો હાય. તો આવું છે તમે ત્યાં બધી ખરીદી કરવા ગયા હતા આ માર્ટમાં? થઈ ગયું? તમને કઉ છું મહિનાનું રાશન ખરીદી લીધું? ફરી દીદી ને કઉ છું તમને. હું અમારો અવાજ નથી આવતો? મને તો આવી ગયું, હું તો ઘરમાં જ છું. બાજુવાળા દીદી ને આવે 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 છે. હું તમને જ કઉ છું રાશન ખરીદી લીધું એમ. હા રાશન ખરીદી લીધું. તો ક્યાં ધ્યાન છે? હું 3 વાર બોલી. મને એમ કે તમે આ દીદી ને કહો છો. ફરી દીદી બોલી કર. આ એક મિનિટ, આ દીદી નું નામ શું છે? બેન એક મિનિટ, તમારું કરી દીધી ને તમારું શ્રુતિ દીદી. ઓકે મારી ભૂલ. મને દીદી કયો માં હું તમારાથી નાની હું. હા ભલે, એ બધા દીદી જ કહેવાનું. અલ્પા મેકોર આ કરું વેટ કયો. હાલો બીજું બધાને એડ કરવા છે થોડી. બસ બાકી શાંતિ. તમે ગીરમાં ફરવા આવો ને બાકી ઢોસા ખાવા હોય ને તો ચાલો, જો હું ઢોસા ખાવા બેઠું છું. એક મિનિટ, ક્યાં ફરવા આવું? ગીરમાં ગીરમાં હોય ત્યાં છો? તમે એમ કીધું હોત ને હું સુરતમાં છું તો હું આવત હમણાં. હાચન આવત તો કઈ નહીં, હું તમને તેડી જઈશ. ગીર હું ગઈ હતી ફરવા લઈ ગયા. ગીર માંથી અમે નીકળ્યા હતા, મારા મામાના છોકરાને ધાન લઈ નીકળ્યા હતા ને તો રસ્તામાં ચીતા જોયા હતા. સિંહ જોવા મળે. ત્યારે તો નાના હોય એટલે કેવું હોય, જાન લઈને જતા હોય એટલે ખબર ને આપડા જેવડા નાના. હું ત્યારે 8-9 વર્ષની હતી. મારા ગાડીમાં બેવું એમ, ઓલા 4 વ્હીલમાં બેવાનું કેવા ઢઢા હોય. હું રોઈને બેઠી હો, મને તો ગાડીમાં જ બેવું, હું જાનમાં નહીં આવું. તો ગાડીમાં બેઠી પછી ચીતા જોયા ને તો રોવા માંડી. ચીતા જોયા ને તો મમ્મી કરતી હતી. એમને ઈ પછી પાછા મોટા થયા પછી આવ્યા જ નથી પાછા આ બાજુ કોઈ વાર. પછી હું આવી હતી એકાદી વાર, ત્યારે હું કઈક 16-17 વર્ષની હતી. બસ ત્યારે તાલાડ આવી હતી મારા મામાના ઘરે. પછી નથી, બહુ વર્ષો થઈ ગયા. તો હવે તમે છે ને એકલા ન આવો તો તમે ને જીતભાઈ હારે જ આવજો. ઓહો આ થઈ ગયું. હારે બેટા આવી રહ્યા. ઈ મારી પાસે મોગે એટલું જ બહુ છે, ક્યાં હારે જવાના? પણ બધા રિલેટિવ્સ એમ કયો તમે જીતને લઈને આવજો. હે મારા રિલેટિવ્સ ની ઘરે દેવા ગયો ને એમ તો. હે સુરત નહીં આવે જીતભાઈ. આવે ને અહીંયા આવીને જોઈ, પણ અમે અમારી રીતે હોય પછી એના ટાઈમે આવીને વયું જવાનું. તમારા વિડીયો યુટ્યુબમાં વચ્ચે બ્લોગ મૂક્યો તો ત્યારે આવ્યા હતા તમે. યુટ્યુબમાં તમે બ્લોગ મૂકેલો છે. ઘણું થઈ ગયું, 1.5 વર્ષ થઈ ગયું. તો મેં તમારો બ્લોગ હમણાં મેં યુટ્યુબમાં કેટલા 2-3 દિવસ અમે પહેલા અલગ અલગ જગ્યાએ ગયા હોય કે નહીં, દુબઈ મળતા હોય, બેંગ્લોર હોય, ગોવા હોય કે મનાલી હોય, અલગ અલગ જગ્યાએ હોય ને. હા તો સાચું. મેં બ્લોગ જે તમારો નવો બ્લોગ ગમે ત્યાં આવે ને પેલા મારે જોવાનું ડાયરેક્ટ. હું જોયા જ લઉં. આરો બીજી છો આજ આવ્યો નહીં લાઈવ માં, નહીં તો ડોકી તો કાઢ. દીદી તમારા જીતભાઈ ના વિડીયો છે ને પપ્પા ને બહુ બતાવો, મને બહુ ગમે કપલ વિડીયો. શું કે તમે બતાવો તો શું કે કેટલા મસ્ત. મેં તો મારે યાર ઉતારતા કે મને ન આવડે. એ બહુ તારે મારી યાર મેં મુમેન્ટ કેપ્ચર કર્યા હોય કે નહીં લાઈવ માંથી હોય કે હું છે ને એડિટ કરીને રાતે જોતી હોય હું કેવું એડિટ કરું એમ કરીને કરનાર. બહુ ગમે. હું ઘણી વાર નવરી હોઉં ને એટલે તમારા વિડીયો જોતી જ હોઉં. અને એ વળી છે ને લાસ્ટ ટાઈમ મળ્યા ને ત્યારે એરપોર્ટ ઉપર મળ્યા હતા. બાકી આમ જયારે મળીએ ને ત્યારે હું 2 ફોન સેવ કરીને રાખું પછી વિડીયો બનાવું. હું દરવાજો મારા વિડીયો તમે જોયા છે, દરવાજો ખોલું નહીં આવે. કંટાળી દીધો હોય એને ખબર જ ન હોય સામે મોબાઈલ છે. ઓશિકા પાછળ રાખ્યો હોય, ટીપાની નીચે રાખ્યો હોય, ખુરશીમાં રાખ્યો હોય, એમ ન ખબર હોય સામે ફોન છે. પછી વિડીયો બનાવું. મસ્ત મસ્ત બનાવો, મને બહુ જ ગમે. કપલ વિડીયા તો બહુ જ ગમે. હાલો આ દીદી ફોન આવી ગયો. હાલો તમે ઘરે જાઓ, ઓલી તમારી ટેણી રાહ જોતી હશે. ફટાફટ મોકો હાલો. લાઈવ હશે ને તો ઘેરે જઈને પાછી કઈ પરી આવી છે તો એડ કરજો. હા હું થોડીક વાર છું, મારા પપ્પા આવશે એટલે હમણાં બંધ કરી દઈ. હા તો કઈ નઈ, હમણાં ઘરે પહોંચી જાય, અહીંયા જ રહું છું. હા કરો જાઓ ઘરે જઈને. હાલો કોને એડ થાવ? જીવા દીદી મને ખબર છે તમે કેમેરો હાઈડ કરીને તમે કેતા હોય તમારે આવું હોય તો હું કરું, તમે કયો તો કરું. ક્યાં ગયા અલ્પા દીદી? કેમ છે મોજ ને? હા જીવા દીદી મોજ છે ને, આપણે શું વાંધો હોય. ધ ગ્રાન્ડ મસાલા ડાયરીઝ રેસ્ટોરન્ટ જામનગર રોડ, એકવાર જમવા આવજો બરાબર.
થેન્ક યુ ઇન્વાઇટ કરવા માટે. મિશ્રી તું એડ થાઈશ? તું છો કે વહી ગઈ છું? એડ કરો અંજુ શુક્લા. એક સેકન્ડ. હાય. હેલો, કેમ છો? બોલો બોલો, તમે કયો કેમ કેવું છો? બાબા? યાદ કઈ આવે છે કે નથી તમે મને? હે જોઈ છે મને ક્યારે તમે? કોની દીદી ત્યાં? હા, તમે રેડી થવા એકવાર આવ્યા હતા ત્યારે. તમે મને એકવાર રેડી થયેલી છે. મેં તો ત્યાં સૌથી વધુ હું જ થઈ છું ત્યાં સૌથી વધારે ને વધારે. આ વખતે તમે ત્યાં હતા ને તો મારે બહુ આમ એક્સાઇટેડ હતી કે જ્યારે ઈ જયશ્રી દીદી આવે ને ત્યારે તું ખાસ આવીશ, પણ ત્યારે જ હવે એમાં કેવું થાય ખબર? મને છે ને ઈ ઓલો છેડો લાગે ને હું આ છેડે હોય એટલે મને કોટો જ ન ચડે. અને એમાં થાય કેવું ખબર? મને એમ થાય કે હું જાઉં પણ ટાઈમિંગ મેચ ના થાય. મારો છે ને ઉઠવાનો ટાઈમ જ બપોરે 2-3 છે એટલે ક્યાંક જવું હોય ને તો ત્યાં મારે આવવું હોય ને તો મારે સવારે 9-10 વાગે ઉઠવું પડે એટલે ભેગું જ ન થાય. મને દીદી ઘણી વાર બોલાવે. મને પૂરો વિશ્વાસ હોય કે આપણે જયશ્રી ક્યારે મળવું છે? હવે આવશું. જેમ જયશ્રી દીદી એક વખત તો આવશે ત્યારે તો હું હોઈશ જ, પણ ત્યારે આજે જ સવારમાં આઈ થિંક સોની દીદી ત્યાંથી જ કોઈ હતું. આઈ ડોન્ટ નો કોઈ મેકઓવર વાળું જ હતું. હું સવારે ઉઠી ને તો મેસેજ આવ્યો એટલે મેં કીધું કોઈ લેડીઝ જ હતી. મેં કીધું હા જી બોલો તો કે મારે મેકઅપ કરવો છે, તમે કે આજે આવી શકશો? મેં કીધું સોરી તમે બીજા કોક ને પકડો, મારા દીદી ઉઠવાની ઠેકાણું નથી. એટલે હું રોજ કોઈ ને કોઈ બોલાવતું હોય પણ મને તો કેવું હું ફ્રેશ હોય કોટો એમ નો ચડે. મને કોઈ ઇમરજન્સી માં બોલાવે ને તો હું ગમે એવું કામ હોય તો ન જાઉં. હરખા ઉઠવાના ઠેકાણા ના હોય ક્યાં જવાનું? મને એવું લાગે છે કે મેરેજ પછી તમે ઓછું કરી દીધું મોડલિંગ ને એવું બધું. હા, નથી હું ક્યાં કરતી જ નથી. ઓછું નહીં, બંધ જ કરી દીધું મેં. એમ જૂના મોડેલ 2 વર્ષ થઈ ગયા. મેં તો બંધ કર્યું ને 2 વર્ષ થઈ ગયા એટલે હવે મને ઓછું. આપણે હાલે જ ભગવાનની દયાથી એટલું તૈયાર થવાની જરૂર નથી. ઘરે બેસીને હાલે છે. તબિયત પાણી કેમ છે તમારી? બહુ લોંગ ટાઈમ થઈ ગયો તમને જોયે. કહો ને વધી ગયું વજન મારું. અને પછી હું એમ કહું ને જીત હું એને રોજ એમ કહું મારાથી ડાયટિંગ ચાલુ કરી દેવું છે, જાડી થઈ ગઈ છે, દાંત કાઢે, જવાબ ન આપે, આમ જ કરે આમ. ના હો પાડેલા. પહેલે કરતા બહુ ફાઇન લાગો છો હવે. એમ કહું મારે ડાયટિંગ કરવું છે પછી એમ કહું મને પેસ્ટ્રી મોકલ કે તુમસે ના હોય. એમને એવું નીકળો આ ભાઈ બધી આઈડી માં બ્લોક કરી દઈશ. હું કામ આવતા હશે મને તો એ નથી ખબર પડતી. ઘણાને બ્લોક કરવા પડે ને આમાં.